હલો મિત્રો, જય ભવાની। चिड़ियाबाज के साथ लड़ाऊं, 1.25 लाख से एक लड़ाऊं। गुरु गोविंद सिंह वो वाक्य वाળી વર્ષો પહેલાની વાત છે અને એમના બલિદાન પર ઊંચા છે। એવો ને એવો મહાનુભાવ એક શબ્દ એવો કાઢ્યો હતો કે ગૌ રક્ષકોની ગુંડાગર્દી નહીં ચડી જવા। હું એમ કહેવા માગું છું વ્યક્તિને કે ગૌરક્ષક જો ગુંડા હોય તો બધા સાચા ના હોય, બરાબર? ગામમાં અહીંયા ઉકેળાયો હોય, પણ આજ જે ગાયો માટે ને ગૌરક્ષાના કાર્ય માટે જે પોતાના ખર્ચે બલિદાન આપી રહ્યા છે એવા બધાને ભેગા લઈ આખા સમુદાયને એમ કીધું કે ગૌરક્ષકોની ગુંડાગર્દી નહીં ચલવી દેવામાં આવે, બરાબર? તો ગૌરક્ષક ગુંડા થઈ ગયા ગાયો બચાવવા જાય, બરાબર? તો પછી આ જે બસ પબ્લિકને જે જાજરૂ બનાવવાના જે કાર્યક્રમો ગોઠવ્યા એમાં આખા જાજરૂ ખાઈ ગયા, બરાબર? એમને શું કહેશો? એને કેવા કેવા ઈમાનદાર કહેશો? તો એથી વધતા ગટરો ખાઈ ગયા, બરાબર? એથી વધતા અત્યારે રોડ ખવાય રહ્યા। તો અહીંયા અમારે લશ્કરી રોડ છે તો ખાલી સાઈડમાં માટી નાખવામાં આવે, બરાબર? તો એમાં પોલ મારવામાં આવે। આવા ઘણા મુદ્દા છે, બરાબર? તો એ બધા કેવા કેટલા ઈમાનદાર અને કયા ફૂલથી, ગુલાબના ફૂલથી હાથ કરાવીને એમને બિરદાવું? હે, ગૌરક્ષકો ગુંડા। કોઈ વ્યક્તિઓ પોતાનો ધર્મ પકડે અને છતાંય એને ગુંડા કહેવામાં આવે, ગૌરક્ષકોની ગુંડાગર્દી નહીં ચલવી દેવાની। એ વ્યક્તિઓ પોતાના જાનના જોખે ગાયું બતાવે અને તમે બેઠા બેઠા ગાયોના વેપાર કરો, બરાબર? આખા સમાજની આંખમાં ધૂળ નાખો, એ ચાલે જાય, બરાબર? જે જે કરતા હોય કરીએ કે, બરાબર? આપણાથી વધવાની પહોંચ ના હોય તો જે સાચા હોય એમને આપી દેવાય, જે કરી કે એમને આપી દેવાય, સમજ્યા? આખા સમાજને પરિણામ ભોગવવા અને આવા શબ્દો કાઢીને તસ્કરોને હાથ ઉપર લેવા ઓલેની કોશિશ કરવી, બરાબર? પણ ગુડો પેટ અમે નમે જે આપણા હોય ને એ આપણા થાય। આપણે ગમે એટલું આડંબર કે દેખાવ કરીએ, બરાબર? ને આપણે એમ કે ભાઈ રાહ જોલે થઈને આવે શબ્દો કાઢી નાખો, બરાબર? પણ મૂર્ખા માણસોને ખબર ના પડે કે આવા શબ્દો કાઢવાથી સંગઠનને કેટલો બધો ધક્કો પડતો હોય। જ્યારે સમાજ સહકાર ના રહે ત્યારે સાચા ગૌરક્ષકોને અત્યારે તરફડે રહ્યા। હા, આ જીવનની બાજુમાં 13 જણાને 302માં કાઢી દેવામાં આવ્યા। એથી વધતા છેલ્લા 2012થી મોડીને આજ સુધી, 2008થી મોડીને આજ સુધી 15-16 વર્ષથી ગૌરક્ષાના કાર્ય કરવાવાળા હું જોઈ રહ્યો એવા અનેક વ્યક્તિઓ કે જે આમાં મહેનત કરી, મજૂરી કરી, પોતાની જાનને જોખમ મેળવીને ગાયો બચાવી છે, એમના પર કેસ કબાડા થયા છે, બધા કોઈ પ્રશાસને સપોર્ટ નથી આપ્યો કે નહીં કોઈ પક્ષે સપોર્ટ આપ્યો, બરાબર? જાતે કર્યું જાતે ભોગવ્યું અને છતાંય જે ગુંડા થઈ ગયા, હે? અને દાદરા ખાઈ જવાવાળા ગુંડા નહીં, બરાબર? એથી વધતા આવા ભ્રષ્ટાચારીઓ બધા ગુંડા નહીં, સમજ્યા? પણ બાપ બેટો ભૂલ કરે ને તો બાપની જવાબદારી આવે અને સુધારવાની। અને બાપ ધોળ ના મારે, પહેલી ચોરી 2 રૂપિયાની કરે, બાપ ધોળ ના મારે મોટો ગુંડો બને। અને મોટો ગુંડો પછી બન્યા પછી એ લાખો અજબોની ચોરીઓ કરે, સમજ્યા? એટલે પહેલી ભૂલ બાપની છે, બરાબર? પણ બાપ કોણ કે જે ઉપર બેઠેલો કોઈ બી વહીવટ કરતા હોય તો ઉપરની ચોચમાં બેઠેલો પહેલો એ રહી, એની જવાબદારી પહેલી આવે ને, હું એને રોકવું જોઈએ। પછી યાદ ઊંચા કરે હું શું કરું, તો શું કા જન્મ્યા હતા, શું કા બધું ભેગું કર્યું હતું, શું કા આવા બધા ખેલને નાટક કરે? હે, જો કરવાની પહોંચ ના હોય તો ઘરે બેસી રહેવું પડે, હે? અને કરો પછી પહોંચ હોય તો પૂરું કરવું પડે ને। આટલા બધા ચાન્સ મળ્યા, બરાબર? અત્યારે હજારોની લાખોની સંખ્યામાં ગાયો કપાય છે। મારો કાલિદાસ બાબો એમ બોલતો કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, તો એ જાહેર કરવી જોઈએ ને। રાષ્ટ્રમાતાની એ તો જગતની માતા છે। જગતની માતાને કાલિદાસને ભીખ માગવાની ના હોય તો ધર્મમાં તો ધર્મની રીતે ધર્મ યોગ જ બોલતો હોય, બરાબર? સમજે ને? એમાં કંઈ બહુ રાહ જોવાની વાપતી જ નથી, કરી નાખવું પડે સમય આવે, બરાબર? હું બધું ઘણું બધું કહેવું છે પણ પછી કરવું છે ને એના કરતાં ભૂલી જાઓ, સમજ્યા ને?
આપણો રામ તૂટી ગયો બસ એટલું. હવે ઉઠાડવામાં આપણા જ લખાણો સારા નહોતા, સમજ્યા ને. ત્યારે આવા પરિણામ જોવા મળ્યા. દુઃખ તો અમને એ વાતનું કે અમારા ઘડેલા અને અમારા ઊભા કરેલા હું જ્યારે ખંડિત થતા હોય બરાબર અને અમારા સપના તૂટતા હોય ત્યારે અમને દુઃખ લાગે, એટલે અમારે આવા કડવા શબ્દ કાઢવા પડે. તે દિવસે જે દિવસે બોલ્યા ને તે દિવસે અમે આ શબ્દો બોલી શકતા હતા. ગૌરક્ષક ગુંડા હતા. હા, ગૌરક્ષક પોતાની જાનની જોખમે ગાયો બચાવી છે. બધા સરકાર નથી એ હું નથી કહેવા માગતો, બધા સાચા હશે. હું અમુક સંગઠનોએ અમારા ગૌરક્ષાના સંગઠનમાં એવા માણસો ખોઈ દીધા છે કે જે એમના માણસો છે તસ્કરોના, અને એ માણસો ખોટું કરે એટલે આખું મારું સંગઠન ખોટવાઈ જાય અને વગોવાઈ જાય કે સમાજ અમને સહકાર ના દે એટલે સંગઠન તૂટી જાય તે ના નેતા બની શકે. ગૌરક્ષકોને કોઈ નેતા બનવાની એવી કોઈ ભાવના જ નથી બરાબર. એમને તો એક ધર્મ પહેર્યો કે ગાયો ઉપર અત્યાચાર ના થવો જોઈએ, અને ગાયને તમે સમજે કેમ માં કહેવાની હે, એ જગત માતા છે, એના ઉદરમાં એટલી બધી દયા છે. 33 કોટી દેવી દેવતાઓ પર પણ એને ઉપકાર કરેલા છે અને દયા કાઢી. અને આ જગતમાં જે રોટલા ઘડીને ખાઈ રહ્યા ને અન્નના હજી બીજના ધણી રહ્યો ને એ ગાયનો દીકરો બળદ છે. જેથી સાધન સામગ્રી નથી ને તેથી એને ખોંધા દુખાડે ને પગની ખરીઓ પાકી જતી હતી. હો મણ અનાજ પીવતો ને 200 500 મણ આમ ફરી ફરીને ખરીયામાં ખર્ચા વાગતા. હવે એમનામાં ધાનના ઢગલા નથી. આજે સાધન સામગ્રી આવી અને બીજ ના હોય તો શું સાધનથી તમે કરી લો હે. તમે દયા ના કહી શકો તો પૂરતા ના હોવી જોઈએ એના ઉપર હે બરાબર. સમજદારને ઈશારો કાપી સમજ્યા ને. બહુ સમજદાર છો તમે, હોશિયાર માણસો છો, પણ જેવા તેવા નથી. તમને સમજાવું પણ જેમ ના સમજવું હોય ને બરાબર એ તો નથી કહેતા કે પાપી ઈશારો પણ નુગરો ખોટો, સમજ્યા ને. એટલે ગાય ઉપર અત્યાચાર બંધ થવો જોઈએ અમારી માગ છે, સમજ્યા. અને ગાય તો ગાય માં છે, માં એમને નથી કહેવામાં આવી બરાબર. અને બહુ દયા ગાધી આખા જગત ઉપર દયા ગાધી છે. ઘોડાને ઊંટ નથી જૂટ્યા કારણ કે એ પશુ કહેવાય. જો તમે એમ કહો ગાય પશુ હે, પશુ નથી. એની ધરા હે, ધરા વગર ધર ના નીપજે, કુળબીન માઢું ના હોય. જેસલ ડકરો નીપજે એની માં હોટલ પદમણી કેમ ઘોડા ઊંટ ના જૂટ્યા. હું તો અસલ ધરાના હતા, એને ઉદરમાં રહ્યા હતી ત્યારે એ રહ્યા જૂટ્યા. ના જગ્યા કોના ચાંદીના ઢગલા પર કોકને મારી દો ઉકળી જશે, 10મા દાડે ખરી જશે. સોના ચાંદી નહીં ખવાય, ખાચું ખવાશે. સોના ચાંદી આવ્યું છે એનો ધણી કોણ છે? બીજનો માલિક ભરત છે, ગાયનો દીકરો નંદી, સમજ્યા. હા, દેવો ઉપર દૂધ ચડ્યા હે, સમજ્યા. ભોજિયા ઉપર શંકરે અસવાડિયું કર્યું છે, બધા ઉપયોગમાં આવ્યો દેવોને હે. અને એ ઉકેડા ચાટતો અને આપણે શીરાપુરી લાપસીને લાડવા ખાવાના, બધામણા ખાવાના હે. આ કેવો ધર્મ છે તમારો? જોયું ના ચાલ્યું.